હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો. આજનો આપણો વિષય છે કે પોલીસ કોન્સ્ટેબલ 2024 મોડલ પેપર 5 આપણે આજે સારી રીતે સમજીશું, જેના અંદર 50 MCQ હશે, જે તમારી પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે. અને અગાઉ મોડલ પેપર 1 થી 4 ના જોયા હોય તો મિત્રો આપણી ચેનલ પર પડ્યા છે મિત્રો. આખું પ્લેલિસ્ટ અલગ કરેલું છે બરોબર. એ આખું પ્લેલિસ્ટ આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દે મિત્રો, ત્યાં જઈને પણ તમે જોઈ શકશો બરોબર. તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ 2024 મોડલ પેપર 5 આપણે સારી રીતે સમજીએ. આ પ્રકારના મોડલ પેપર બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો પહેલા નંબરનો પ્રશ્ન એ છે કે બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે મિત્રો, એ બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે વપરાય છે બરોબર, કાર્બન ડાયોક્સાઇડ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો સચિવાલય દ્વારા મિત્રો તૈયાર કરવામાં આવે છે. જે ધારાસભા દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નો જે હોય ને, એ સચિવાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે? તો પ્રશ્ન કૃતિ છે ને મિત્રો, એ ઉમાશંકર જોશી રચિત કૃતિ છે બરોબર. તો આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી? તો તુજુકે જહાંગીરના નામે લખી હતી મિત્રો, યાદ રાખી લેજો. કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા તુજુકે જહાંગીરના નામે લખી હતી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૂતરું કરડે ત્યારે દર્દીને કઈ રસી આપવામાં આવે છે? તો એન્ટી રેબીઝ વેક્સિન આપવામાં આવે છે મિત્રો. મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે અને વિજ્ઞાનનો પ્રશ્ન છે બરોબર. તો કૂતરું કરડે ત્યારે દર્દીને કઈ રસી આપવામાં આવે છે? એન્ટી રેબીઝ વેક્સિન આપવામાં આવે છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી કયું બંદર ઓળખાતું હતું? તો સુરત શહેર છે મિત્રો, એ મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી બંદર ઓળખાતું હતું, જે સુરત નામ છે બરોબર, સુરત બંદર. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બગીચાઓનું શહેર એનું નામ શું છે મિત્રો? તો કપૂરથલા છે મિત્રો, એ બગીચાઓનું શહેર કહેવાય છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે કે દાદાજી કાલે તમે ક્યાં હતા નિપાત લખો. તો દાદાજી જે છે ને મિત્રો, પાછળ જે જી લાગ્યું એ નિપાત છે, અને એ વિનયવાચક મિત્રો નિપાત કહેવાય છે. તો આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જીકેના અંદર પૂછાશે બરોબર. અને અગાઉ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર પડ્યા છે મિત્રો, ત્યાં જઈને તમે જોઈ શકો છો બરોબર. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત આકર્ષણનો નિયમ કોણે આપ્યો છે? તો કુલંબે મિત્રો વિદ્યુત આકર્ષણનો નિયમ આપેલો છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવારી પ્રમાણ કેટલું જણાવવામાં આવેલું છે? તો 0% હોય છે મિત્રો બરોબર, યાદ રાખી લેજો. જર્મન સિલ્વરના અંદર સિલ્વરનું ટકાવારી પ્રમાણ કેટલું હોય છે? 0% હોય છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે? તો એને ડેનિયલ ઓફ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. અને જીકેના અંદર મિત્રો તમારા કોમ્પ્યુટરના પ્રશ્નો 100% પૂછાઈ જશે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ PSIના અંદર મિત્રો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ છે? તો ઓખા રામેશ્વરમ ટ્રેન છે મિત્રો, જે ગુજરાતના અંદરથી અન્ય ભાગના અંદર જતી લાંબામાં લાંબી ટ્રેન કહેવાય છે બરોબર, ઓખા રામેશ્વરમ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો બેચરાજી તાલુકો છે ને મિત્રો, એ મહેસાણા જિલ્લાના અંદર આવેલો છે બરોબર. તો મિત્રો તમને ખબર છે કે તમારી એક્ઝામના અંદર તાલુકા કયા જિલ્લાના અંદર આવેલા છે મિત્રો, એ તૈયાર કરી દેજો બરોબર, કારણ કે એના અંદરથી એકાદ બે માર્ક્સનું 100% તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાવાનું જ છે મિત્રો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ન્યાયિક સક્રિયતાને કોના સાથે સંબંધ છે? તો જાહેર હિતની અરજીઓ સાથે મિત્રો ન્યાયિક સક્રિયતાને સીધો સંબંધ છે બરોબર, જાહેર હિતની અરજીઓ સાથે બરોબર. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્તાનું પ્રતિનિધાન હોવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો સત્તાનું પ્રતિનિધાન હોવું એ મિત્રો વહીવટી પ્રકારની પ્રક્રિયા છે બરોબર. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયદાની નજરે સૌ સરખા એવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? તો યાદ રાખી લેજો મિત્રો, કાયદાની નજરે સૌ સરખા. અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, સરખાની જગ્યાએ સરકાર લખાઈ ગયું છે, એટલે થોડું કરેક્શન કરી લેજો. તો કાયદાની નજરે સૌ સરખા એવું બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 14ના અંદર છે. અને આ અનુચ્છેદ મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના અંદર બંધારણ 30 ગુણનું પૂછાશે અને PSIના અંદર 25 ગુણનું પૂછવાનું છે, એટલે બંધારણનો ગુણનો ભારાંક મિત્રો બહુ મોટો છે બરોબર.
તો તમારા માટે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ મિત્રો 4 બંધારણના વિડીયો બનાવ્યા છે અને આપણી ચેનલ પર મૂકેલા છે, બરોબર. જે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશનનું પ્લેલિસ્ટ છે એના અંદર જોવા મળશે મિત્રો, અથવા તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. એ બધા વિડીયો તમે જોઈ લો મિત્રો, તમને ખૂબ જ કામ આવશે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? તો ભરૂચના અંદર મિત્રો કવિ બકર ઠાકોરનો જન્મ થયો હતો. અને તમારા માટે એક પ્રશ્ન છે મિત્રો કે બકર ઠાકોરનું પૂરું નામ તમને મિત્રો આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી ટાઈપ કરીને જણાવજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના શ્વેતાંબર દેવસુરી અને દિગંબર કુમુદચંદ્ર સુરીનો વિવાદ કોના સમયમાં થયો હતો? તો સિદ્ધરાજ જયસિંહના સમયના અંદર મિત્રો આ વિવાદ થયો હતો. તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે, તો મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો મિત્રો. અને અગાઉ આપણે 4 મોડલ પેપર તૈયાર કર્યા છે મિત્રો, આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે મિત્રો. ના જોયા હોય તો જોઈ લેજો, તમને ખૂબ જ ફાયદો થશે મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોમનાથ મેઘધ્વનિ નામે મંડપ કોણે બંધાવ્યો હતો? તો ભીમદેવ બીજાએ મિત્રો સોમનાથ મેઘધ્વનિ નામે મંડપ બંધાવ્યો હતો, ભીમદેવ બીજાએ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઘેલા વંશના કયા રાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો? તો યાદ રાખી લેજો મિત્રો, વાઘેલા વંશના સારંગદેવ રાજાએ મિત્રો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો છે, બરોબર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રખ્યાત લોકવાર્તા તોળી રાણીની વાર્તાના લેખક કોણ છે? તો ભગવાનદાસ પટેલ છે મિત્રો, એ પ્રખ્યાત લોકવાર્તા તોળી રાણીની વાર્તાના લેખક છે, બરોબર, ભગવાનદાસ પટેલ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ક્રાંતિવીર ભગતસિંહની એકમાત્ર પ્રતિમા ક્યાં આવેલી છે? તો વડોદરાના અંદર આવેલી છે મિત્રો, ગુજરાતના અંદર ક્રાંતિવીર ભગતસિંહની એકમાત્ર પ્રતિમા, બરોબર, વડોદરાના અંદર આવેલી છે. હવે 23મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે ચામુંડા માતાજીનું પવિત્ર સ્થાન ઊંચા કોટડા કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગરના અંદર મિત્રો આવેલું છે આ ચામુંડા માતાનું પવિત્ર સ્થાન ઊંચા કોટડા, બરોબર, ભાવનગરના અંદર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીડી ડીવીડીમાં રહેલા ડોક્યુમેન્ટની કોપી કેવી ગણાશે? તો સીડી ડીવીડીમાં રહેલા ડોક્યુમેન્ટની કોપી મિત્રો સોફ્ટ કોપી તરીકે ગણાશે. અને મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી દેજો, બરોબર. કારણ કે પોલીસ કોન્સ્ટેબલની તમારે જો તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને તમારા માટે હજુ પણ નવા વિડીયો બનાવતા રહીશું મિત્રો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેપી રોગ ફેલાવનાર જંતુનાશક માટે વપરાતી પ્રવાહી વસ્તુને શું કહેવાય છે? તો ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય છે મિત્રો. યાદ રાખી લેજો કે ચેપી રોગ ફેલાવનાર જંતુનાશક માટે વપરાતી પ્રવાહી વસ્તુને શું કહેવાય છે? ડિસઇન્ફેક્ટન્ટ કહેવાય છે, બરોબર. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? તો બાળ ગંગાધર તિલક દ્વારા મિત્રો બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ 1895માં કરવામાં આવી હતી, બરોબર, બાળ ગંગાધર તિલક દ્વારા. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેન્નઈ મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે? તો ચેન્નઈ મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ છે મિત્રો સમ્રાટસિંહ હવાંગટી. યાદ રાખી લેજો મિત્રો, સમ્રાટસિંહ હવાંગટી એનું નામ છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે? તો ગુજરાત રાજ્ય કાનમ પ્રદેશ અને ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે, બરોબર, કાનમ પ્રદેશ. અને ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ કયું છે? તો દિલ્હી મિત્રો, તમને ખબર છે કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે અને એના અંદર હાઈકોર્ટ પણ આવેલી છે, એટલે દિલ્હી જ આવશે આનો જવાબ, બરોબર. હજુ મિત્રો પ્રશ્નો બાકી છે. આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો, એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એનું એક પ્લેલિસ્ટ બનાવી છે કે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન 2024-25, એના અંદર 15-16 જેવા વિડીયો છે મિત્રો. એ બધા વિડીયો તમે જોઈ લો, તમારા મિત્રોને શેર કરો. અને બીજું કે પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ આપણે મોડલ પેપરનું પણ એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો. એના અંદર 4 મોડલ પેપર અપલોડ કરી દીધા છે, આ 5મા નંબરનું છે, બરોબર. એ પણ બધા તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે પણ આપણે પ્લેલિસ્ટ તૈયાર કરી છે, એના અંદર 5 વિડીયો અપલોડ કર્યા છે. આગળ વિડીયો બનતા રહેશે મિત્રો. એટલે આ પ્રકારની તૈયારી કરતા હોય તો તમારા મિત્રોને આપણા વિડીયોની લિંક શેર કરજો મિત્રો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક
લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને જૂના એવા ઘણા બધા વિડીયો છે જે તમારી એક્ઝામના અંદર કામ આવશે, એ વિડીયોની લિંક પણ એના અંદર અપલોડ કરતો રહું છું મિત્રો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રજિયા સુલતાનના પિતાનું નામ શું હતું? તો ઇલ્તુત્મિશ હતું મિત્રો આ રજિયા સુલતાનના પિતાનું નામ, બરોબર, ઇલ્તુત્મિશ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? તો વાતાવરણનો મિત્રો ઓઝોન વાયુ છે ને એ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચાડે છે, બરોબર, ઓઝોન વાયુ આનો જવાબ આવશે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાલક્ષ્મી પંડિત એ જવાહરલાલ નહેરુને સંબંધમાં શું થતા હતા? તો વિદ્યાલક્ષ્મી પંડિત છે મિત્રો એ જવાહરલાલ નહેરુને બહેન થતા હતા. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો અચેતન મનનો સિદ્ધાંત છે મિત્રો ફ્રોઈડે આપેલો હતો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ઉચ્ચ પ્રદેશને ભારતનો રૂહર પ્રદેશ કહે છે? તો યાદ રાખી લેજો મિત્રો, છોટા ઉદેપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે મિત્રો એને ભારતનો રૂહર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, છોટા ઉદેપુરનો ઉચ્ચ પ્રદેશ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો રુડોલ્ફ હતા. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 4 ધામોમાં કયા ધામનો સમાવેશ થતો નથી? તો 4 ધામોના અંદર મિત્રો અયોધ્યાનો સમાવેશ થતો નથી. અને 4 ધામના જો તમને મિત્રો નામ આવડતા હોય તો કોમેન્ટના અંદર ટાઈપ કરીને બતાવજો મિત્રો, કે જેના ઉપરથી ખબર પડે મિત્રો કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કેવી કરો છો, બરોબર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ જૈન ધર્મના સભાના અધ્યક્ષ કોણ હતા? સ્થૂલીભદ્ર હતા મિત્રો, જે પ્રથમ જૈન ધર્મ સભાના અધ્યક્ષ હતા સ્થૂલીભદ્ર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાન્હુ દડો હડપ્પીય સ્થળ કયા દેશમાં આવેલું છે? તો પાકિસ્તાનના અંદર મિત્રો આ ચાન્હુ દડો હડપ્પીય સ્થળ આવેલું છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુચ્છકટિકમ નાટકની રચના કોના દ્વારા થઈ હતી? તો મુચ્છકટિકમ નાટકની રચના મિત્રો શુદ્રક દ્વારા કરવામાં આવી હતી, બરોબર. અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મેળાને પૂર્વના 5 મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે? તો અંબુબાચીનો જે મેળો છે ને મિત્રો, અંબુબાચીનો મેળો એને પૂર્વના 5 મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અને આ એક પ્રકારનો મેળો છે. તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બરોબર. પોલીસ કોન્સ્ટેબલને લગતા ઘણા બધા આપણી ચેનલ પર વિડીયો છે મિત્રો, ચેનલ પર જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોના દ્વારા થઈ હતી? તો ભરત મુનિ દ્વારા મિત્રો નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કરવામાં આવી હતી, બરોબર, ભરત મુનિ દ્વારા. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો લદ્દાખના અંદર મિત્રો યાક નામનું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ જો તમે સૌર ઉર્જા, જળ ઉર્જા જેવી પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનમાં આવે છે? તો મિત્રો આ નવીનીકરણ સંસાધનના અંદર આવે છે, બરોબર. સૌર ઉર્જા, જળ ઉર્જા અને પવન ઉર્જા આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે આ કયા પ્રકારના સંસાધનો કહેવાય છે? નવીનીકરણ સંસાધનો કહેવાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ હું સર્વસુલભ સંસાધન છું? તો ઓક્સિજન છે મિત્રો એ સર્વસુલભ સંસાધન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે GSRTCનું પૂરું નામ જણાવો મિત્રો? તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. યાદ રાખી લેજો મિત્રો. તો આનો જવાબ આવે છે મિત્રો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બરોબર. અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે GSRTCનું પૂરું નામ જણાવો? તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરખેજ ગાંધીનગર ચિલોડા હાઈવેનો નવો નંબર જણાવો? તો NH 147 મિત્રો આ નવા હાઈવેનું નામ છે, જે સરખેજ ગાંધીનગર ચિલોડા હાઈવેને જોડે છે, બરોબર, NH 147. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ? તો મિત્રો આને નાદ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, નાદ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલો રમતના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? તો 265 મીટર મિત્રો પોલોના મેદાનની લંબાઈ હોય છે, બરોબર. અને આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર જીકેના અંદર પૂછાશે મિત્રો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એ બધા તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? તો મુંબઈ શહેરના અંદર આવેલું છે મિત્રો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું વડું મથક, બરોબર, મુંબઈના અંદર આવેલું છે. તો મિત્રો આ મોડલ પેપર નંબર 5નો મિત્રો 50મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો. G20 માટે ભારતના નવા શેરપા તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો આનો જવાબ આવ્યો
આવ્યો છે મિત્રો શ્રી અમિતાભ કાંતને કરવામાં આવ્યા છે બરોબર। આ કરંટનો પ્રશ્ન છે મિત્રો, એટલે આનું કરેક્શન કરતા રહેજો કારણ કે બદલાતા રહેશે બરોબર। આટલી બાબતને યાદ રાખજો। તો મિત્રો આ મોડલ પેપર નંબર 5 એના અંદર આ 50 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, એ બધા વિડીયો મિત્રો ચેનલ પર જઈને તમે જોઈ શકો છો બરોબર। મોડલ પેપર પણ સ્પેશિયલ આપણે બનાવ્યા છે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો, એ પણ આપણી ચેનલ પર પડ્યા છે। અને તમને ખબર છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પીએન માટે પણ વિડીયો બનાવ્યા છે, એ બધા વિડીયો તમે મિત્રો ચેનલ પર જઈને જુઓ બરોબર। ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું। તો ચાલો આપણે મળીએ મિત્રો બીજા વિડીયોના અંદર, બાય।